જો સાહેબ, સરકારશ્રીના અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધારાધોરણ મુજબ એપ્રેન્ટિસ જે લોકોએ તાલીમ લીધી છે, જે લોકોએ એનસીવીટીની ગ્રેડ તાલીમ કમ્પ્લીટ કરી છે, જેમણે કોલ્ડ ટેસ્ટ કમ્પ્લીટ કર્યો છે, તમામ ધારાધોરણમાં આવતા લોકો માટે તમે એક ભરતી પાડી 19/1/2025ના રોજ લેખિત પરીક્ષા લીધી, 20 તારીખે તમે રિઝલ્ટ બહાર પાડ્યું, 29 તારીખે તમે ફાઇનલ યાદી બહાર પાડી, બરાબર છે ને? તો 29 તારીખે તમે 1864 ઉમેદવારોની યાદી ફાઇનલ બહાર પાડી. તમે ફાઇનલ યાદી બહાર પાડી, એકમાં તમે 27ની નિમણૂક આપી, એકમાં તમે 8 લોકોની નિમણૂક આપી, ટોટલ 35 જણની નિમણૂક આપી, બરાબર? હવે તમે ખાનગી લોકોને ટેન્ડર આપી, તમે તમારા ખાનગી લોકો દિલ્હીના મેન પાવર પૂરો પાડવાની એજન્સી દિલ્હી આપી દીધી. હવે એ લોકોને 9 લોકોને દરેક સબ સેન્ટરોમાં 6 જિલ્લામાં તમારા 4 વર્તુળોમાં દરેક સબ સેન્ટરોમાં બારોબાર બિનકુશળ જેને કંઈ આવડતું જ નથી એવા લોકોને તમે બારોબાર ભરતી કરી નાખી. હવે આ લોકોએ એપ્રેન્ટિસ કર્યું, તમે કીધું એ તાલીમ કરી, એનટીવીટી કરી નાખી, બધું દુનિયાભરનું લિસ્ટ બહાર પાડ્યું, તમે યાદી બહાર પાડી કે 1864 જણ પાસ થઈ ગયા ભાઈ. તો 1864 જણને ભરતી કેમ તમે કરતા નથી? બારોબાર ખાનગી લોકોને કેમ ટેન્ડર આપ્યું? એના 5 મહિનાથી અમે માંગ કરીએ છીએ. મેં તમારી સાથે વાત પણ કરી હતી 2-3 વખત. તમે કીધું કે કરીએ છીએ. આજે 5-5.5 મહિના થઈ.